જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું. હવે ચૂંટણી તો પૂરી થઈ ગઈ. જે જીત્યા, કોઈ હાર્યા, કોઈ જીત્યા, કોઈ ભાજપના હાર્યા, કોઈ કોંગ્રેસના હાર્યા, કોઈ આમ આદમી પાર્ટીના હાર્યા. પણ શરમજનકની વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર હારે તો કશું કંઈ બહાર આવતું નથી, આમ આદમી પાર્ટીના હારે તો કંઈ બહાર આવતું નથી. પણ જો ભાજપનો કોઈ પણ ઉમેદવાર હોય, નગરપાલિકાનો હોય કે મહાનગરપાલિકાનો હોય કે તાલુકા પંચાયતનો હોય કે જિલ્લા પંચાયતના ડેલિકેટ હોય, પણ એ ઉમેદવાર ત્યાં હાર્યા પછી પોતાના મત વિસ્તારમાં એવું કામ કરે છે કે શરમજનક કામ છે. કોઈના રોડ તોડી નાખે તો કોઈના ઓટલા તોડી નાખે, કોઈનું કંઈ કરે તો કોઈ વળી ગ્રાન્ટ નહીં આપવાની વચનો આપે કે કોઈ પણ બીજા ઉમેદવાર ભાજપ સિવાયના આવશે તો ગ્રાન્ટ નહીં આપીએ. તો આવું કેમ? આ લોકશાહી તંત્રમાં આવું ના ચાલે. આ કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને કોઈ તમને કહેવાવાળું જ નથી. તમે મોદીજીની ઇજ્જત કાઢો છો બધા ભેગા થઈને. મોદીજીનું નામ જે છે ને બધું હવે ઇજ્જતના ભવાડા થવા માંડ્યા. આવા ઉમેદવારોને મારી મારીને જેલ ભેગા કરવા જોઈએ. RCC રોડના ખાડા કરી નાખ્યા છોટાઉદેપુર બાજુ. કોઈ પરિવારનો ઓટલો તોડી નાખે. શું ઓટલો એણે બનાવી આપ્યો તો ઓટલો તોડી નાખે? RCC રોડ એના રૂપિયાનો હતો કે પબ્લિકના રૂપિયાનો? તો આવું કેમ થાય છે અને આવું કેમ કરવામાં આવે છે? તો મોદીજીને અમે વિનંતી કરીએ કે આવા ઉમેદવારો જે કોઈ એના ઉપર કાયદેસર કાર્યવાહી કરી જેલ ભેગા કરો, નહીં તો તમારું નામ બહુ ખરાબ થઈ જશે. જે કાર્ય કર્યું બધું એમાં પાણી ફરી વળશે તમારું. આવા ઉમેદવારોના ભેગા કરીને જેલ ભેગા કરો અને એના વચ્ચે તમે માફી માંગો કે મારી પાર્ટીના ઉમેદવાર જે કંઈ કર્યું એ ભૂલ છે નહીં, એ બદલ હું ક્ષમા ચાહું છું. એમ મોદીજી તમે પોતે માફી માંગી પબ્લિકની વચ્ચે જાહેરમાં મીડિયાની અંદર તમે જાહેરમાં માફી માંગી લો ઉમેદવારો વતી. અને કેટલું બધું ખરાબ છે તમે જુઓ તો ખરા. કોઈ વોટિંગ કરવા જાય ત્યાં એનો વિડીયો બનાવી દે. કાયદાની કોઈને ડર જ નથી કે ભાઈ કાયદો અમલમાં નથી લાવતા. ચૂંટણી પંચે પણ આ ધ્યાન આપવાની જરૂર છે. દિવસે દિવસે આ બધું વધતું જાય છે. ચૂંટણીની અંદર ભ્રષ્ટાચાર વધતો જાય, ચૂંટણી અંદર ખોટા કામ થતા જાય, મશીનો બદલાતા હોય, કોઈ છેલ્લા ટાઈમમાં EVM મશીનની અંદર ખોટું કરતા હોય, કેટલા વિડીયો આવી ગયા. તો આમાં ચૂંટણી અધિકારી સાહેબે કોઈ જવાબદારી નહીં તમારી કે ભાઈ તમે ભાજપની સરકાર કેમ કરો છો? થોડી તો શરમ કરો. થોડી તમારી નોકરીને તો થોડું ધ્યાન આપો. તમારી નોકરીને લાયસન્સ લાગી જશે, તમારી નોકરી જશે. કાયદાનું ખંડન થાય છે. ગરીબ પ્રજા મરી જાય છે. આમાં લુખ્ખા તત્વો વધતું જાય છે. મધ્યમ વર્ગના ગરીબ વર્ગની હેરાનગતિ એમને તમે જુઓ. એમના ઉપર અત્યાચાર જુઓ, ભ્રષ્ટાચાર જુઓ, મોંઘવારી જુઓ. અને એક બાજુ હારી જાય એટલે કોઈના ઓટલા તોડી નાખે, RCC રોડ તોડી નાખે. તો એમના ખીચાના પૈસા કાઢ્યા હતા. આટલે આ બધું ખોટું થાય છે. પણ હું એમ કહું, ખીચાના પૈસા કાઢીને જો રોડ બનાવો તો એના આગેવાની કહેવાય, એના આગેવાન કહેવાય. ગરીબ પ્રજા, મધ્યમ વર્ગ પ્રજાને મદદરૂપ થાવ એને. પણ જે બજેટ આવતું હોય એમાં રૂપિયા ખાઈને તમે કામ કરો તો એ બધો ભ્રષ્ટાચાર કહેવાય. કામ કરીને આવું બધું કરો, ઓટલા તોડી નાખો. ઓટલો તમે બનાવ્યો હતો? તો આ બધું ના ચાલે. આ બધું દિવસે દિવસે ભાજપમાં અમુક આગેવાનો બહુ ખોટું કરી રહ્યા છે.
આ કોઈ ઘરના પૈસા નથી કાઢતું, લોકોના પબ્લિકના ટેક્સના પૈસાથી વિકાસ થાય છે. વિકાસ કરવાની તો વાત એક બાજુ ગઈ, લોકોના ઓટલાય તોડી નાખવાના. આવો કેવો કાયદો તમારી જોડે છે? ગરીબોને મારવાની વાતો કરો છો. અને ભાજપમાં સરકારમાં કોઈ કહેવાવાળું જ નથી. એના પર કાયદેસર કાર્યવાહી કરો, જેલ ભેગો કરો એને. આવા તત્વો ના ચાલે કોઈ જગ્યાએ. થોડું કંટ્રોલ કરો. દિવસે દિવસે બધું જ તંત્ર બગડતું જાય. કોઈ જગ્યાએ મશીનો બદલાય, કોઈ જગ્યાએ મશીનની ગાડીઓ પકડાય, કોઈ પણ જગ્યાએ XYZ, આખા દેશની વાત કરું. કોઈ જગ્યાએ ઈવીએમમાં જઈને મત આવતી વખતે વિડીયો બનાવે તો મોબાઈલ તો એલાઉડ નથી અંદર, તો કેવી રીતે વિડીયો બનાવ્યો? કાયદાનો ભંગ જ કહેવાય ને. તો તમને કોઈ કહેવાવાળું જ નથી. સરકારે આમાં ધ્યાન આપો. આ બધા જેવા તત્વો છે એમને ડામો કે ભાઈ તમે જ ઊભા કરો છો આ લુખાઓ. કોઈ પણ સરકારમાં ધ્યાન આપવું જરૂરી છે. વિરોધ પક્ષ તો વિરોધ કરી જ નહીં શકતું. ના કે હમણાં ચારે બાજુ વિરોધનો વંટોળ થાય તો તરત બધા ઉપર કસ્ટડી થાય. પણ બધા મળેલા જ છે ને. કોંગ્રેસમાં બધા મળેલા, આમ આદમી પાર્ટીમાં મળેલા. કોના પર વિશ્વાસ કરવો અમારે? આટલું બધું થયું, ક્યાંય કોઈ પાર્ટીએ વિરોધ કર્યો, આંદોલન કર્યા અત્યારે? ના, કેમ કે ચૂંટણી જતી રહી. હવે અત્યારે કોઈ પબ્લિકની જરૂર નથી. હવે ચૂંટણી બીજી આવશે ત્યારે જોઈશું. તો આ રોડ તોડી નાખ્યા, RCCના ખાડો કર્યો, કોઈનો ઓટલો તોડી નાખ્યો, તો આના માટે આંદોલનો કરો. મશીનો પકડાયા, બદલાયા, મોટરો આખી ગાડીઓ પકડાય, એ બધા વિડીયો ઉતારીને આંદોલનો કરો. ચૂંટણી અધિકારીને જાણ કરો. પણ કંઈ કરવું જ નથી, રૂપિયા લઈને બેસી જવાનું બસ. આવું ના ચાલે. થોડું ધ્યાન આપો અને આમના ઉપર કાયદેસર કાર્યવાહી કરો, એવી હું ગુજરાત સરકારને વિનંતી કરું છું. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન. નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત.